સૌથી પહેલા ટ્રેડિશનલ ગોળ કેરીનું અથાણું બનાવવા માટે રાજાપુરી કેરીના કટકા લીધા છે. 2 કિલો કેરી લીધી છે અથાણું બનાવવા માટે. આ રીતે કેરી કડક અને સફેદ હોય તેવી કેરીની પસંદગી કરવાની. અને રાજાપુરી કેરી થોડી વધારે ખાટી હોય છે. તમારે જે કેરી જેવી કે કેસર, દેશી કે જે તમને અનુકૂળ હોય તેવી તમે કેરી લઈ શકો છો. પણ બધાથી બેસ્ટ અથાણા માટે રાજાપુરી કેરી છે. કેરીના મેં આ રીતના ટુકડા કરીને જ તૈયાર લીધા છે. તેને મેં પાણીથી સારી રીતના ધોઈને એકદમ સરસ કોરા કરી લીધા છે, પાણી ના રહે તે રીતે. આની તમે છાલ ઉતારીને પણ અથાણું બનાવી શકો છો. સાથે આપણે 2 ચમચી હળદર પાવડર અને 6 ચમચી મીઠું નાખીશું. તમને અત્યારે મીઠું થોડું વધારે લાગતું હશે, પણ બિલકુલ અથાણું આપણું ખારું નહીં થાય. અહીંયા હવે આપણે કોઈ પણ પ્રકારનું પાણી નાખવાનું નથી. હવે તેને આ રીતના મીઠા હળદરમાં કેરીના કટકાને મિક્સ કરી દઈએ. હવે ઢાંકીને 2 દિવસ અને 2 રાત કેરીને મીઠા હળદરમાં રાખવાના છે. અને 2 કલાકે આ રીતે ઉપર નીચે કરીને ચલાવવાના છે, એટલે કેરીમાં મીઠું સારી રીતના ચડી જાય અને કેરીમાંથી ખાટું પાણી પણ નીકળવા લાગે. જો તમારી પાસે આ રીતના ઢાંકણ ના હોય તો પ્લેટ ઢાંકીને ઢાંકણમાંથી સહેજ હવા જાય તે રીતના ઢાંકવાનું છે. એકદમ પેક ના કરી દેતા. તો કેરીને 2 દિવસ અને 2 રાત થઈ ગઈ છે. હવે કેરીને જોઈ લઈએ. કેરીમાં મીઠું હળદર ચડ્યું છે કે નહીં તે ચેક કરવા માટે પરફેક્ટ રીત બતાવું. તો કેરીનો ટુકડો લઈએ તો કેરીનો ઉપરનો ભાગ છે તે એકદમ પીળો થઈ જવો જોઈએ. જો બરાબર મીઠું ના ચડ્યું હોય તો આ રીતના કેરીનો કટકો અડધો પીળો અને અડધો લીલો રહે છે, પણ આ જ રીતના એકદમ આખો કટકો પીળો થઈ જવો જોઈએ. એટલે જ 2 દિવસ અને 2 રાત મીઠા હળદરમાં રાખવાના. તો જ આ રીતના કેરીનો કટકો આખો પીળો થશે અને તો જ તમારું અથાણું આખું વરસ સારું રહેશે અને વાસ પણ નહીં આવે. હવે આ કેરીના કટકાને પાણીમાંથી કાણાવાળા વાસણમાં લઈ લઈએ, એટલે ખાટું પાણી નીતરી જશે. બધું જ પાણી નીતરી જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે આ કેરીના કટકાને કોટનના કપડામાં સૂકવી દેવાના. આ રીતે કટકાને ચત્તા જ રાખવાના છે અને આને તડકે પણ નથી સૂકવવાના કે નથી પંખા નીચે સૂકવવાના. આ કટકામાં મીઠાનું પાણી બરાબર સુકાઈ જાય ત્યાં સુધી સીધો પવન આવે તેવી જગ્યાએ સૂકવવાના છે. જો તમારા ઘરમાં ક્યાંયથી જરા પણ પવન નથી આવતો તો પંખાને એકદમ ધીમો રાખીને સૂકવવાના. હવે આપણે અથાણામાં ઉમેરવાનો મસાલો તૈયાર કરી લઈએ. તો પહેલા તેલને ગરમ કરીશું. એક વાસણમાં 1 કિલો સિંગ તેલ ગરમ મૂકીશું. અત્યારે મેં 1 કિલો તેલ લીધું છે, કેટલું ઉપયોગમાં લઈશું તે આગળ બતાવીશ. તેલને સારી રીતના ગરમ કરવાનું છે. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે ગરમ તેલમાં થોડા રાઈના કુરિયા નાખીશું. રાઈના કુરિયા ફટાફટ ઉપર આવી જાય તો સમજવું કે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ તેલને થોડું ઠંડુ થવા દઈશું. તેલ ઠંડુ થાય છે ત્યાં ફટાફટ 100 ગ્રામ રાઈના કુરિયાને મિક્સર જારમાં પલ્સમાં અધકચરા વાટી લઈએ. બસ આવા અધકચરા વાટેલા કુરિયાને એક મોટા વાસણમાં ગોઠવી દઈએ. તે જ મિક્સર જારમાં 100 ગ્રામ મેથીના કુરિયાને પણ પલ્સ કરીને પીસી લઈએ. મેથીના કુરિયાને પણ રાઈના કુરિયા ભેગા ગોઠવી દઈએ. તમને એકદમ પરફેક્ટ માપ સાથે મસાલો બતાવીશ. 100 ગ્રામ ધાણાના કુરિયાને પણ ગોઠવી દઈએ. સાથે 100 ગ્રામ ઝીણી ધાણી લીધી છે. જો તમારી પાસે આવી ઝીણી ધાણી ના હોય તો 200 ગ્રામ ધાણાના કુરિયા લેવાના. 4 મોટી ચમચી વરિયાળી. અથાણામાં વરિયાળી અને ધાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે જરૂર ઉમેરજો. અને 2 મોટી ચમચી મરી લઈશું અને છેલ્લે 2 ચમચી હિંગ. હવે આપણે તેલ ગરમ કર્યું હતું તે હલકું ઠંડુ થઈ ગયું છે.
તો તેમાંથી 1 કપ જેટલું તેલ નાખીને તરત જ પ્લેટથી ઢાંકી દઈશું અને 1 મિનિટ આમ જ રાખીશું, એટલે બધા જ મસાલાની સુગંધ એકબીજામાં બેસી જાય. જો આપણે બહુ વધારે ગરમ તેલ નાખીશું તો આપણા બધા મસાલા બળી જશે અને તેનો ટેસ્ટ કડવો આવશે. હવે 1 મિનિટ પછી ખોલીને મિક્સ કરીશું અને બિલકુલ મસાલાને ઠંડા થવા દઈશું. એકદમ મસાલા ઠંડા થઈ જાય પછી તેમાં બીજા મસાલા ઉમેરવાના. મસાલામાં 2 ચમચી હળદર પાવડર ને 1 ચમચી જેટલું મીઠું નાખીશું. આપણે કેરી ગુંદામાં મીઠું છે એટલે માત્ર 1 ચમચી જ મીઠાની જરૂર પડશે. સાથે 150 ગ્રામ લાલ મરચું પાવડર, મેં 75 ગ્રામ કાશ્મીરી ને 75 ગ્રામ રેશમ પટ્ટો મરચું પાવડર લીધું છે. તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે એકલું કાશ્મીરી કે એકલું રેશમ પટ્ટો પણ લઈ શકો. બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરીશું અને આ તૈયાર કરેલા સાંભાર મસાલાને તમે એરટાઇટ બોક્સમાં પેક કરીને ફ્રીજમાં આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો. તો તૈયાર છે આપણો ગોળ કેરીનો મસાલો, બજાર કરતાં ચોખ્ખો અને સસ્તો. ચટાકેદાર ટેસ્ટી લાગે છે ને એકદમ કલરફુલ, ટેસ્ટ પણ કલર જેવો જ છે. તો કેરીને 10 કલાક સૂકવી છે તો કેરીના કટકાને જોઈ લઈએ. તો આ રીતના પ્રેસ કરીએ તો બિલકુલ તમે જોઈ શકો છો પાણીનો ભાગ નથી. અત્યારે ગરમ પવનના હિસાબે કેરી ઝડપથી સુકાઈ જાય છે. ખરેખર અથાણું બનાવવાનું અત્યારે સરસ ટાઈમ છે, તો વિડીયોને જોઈને તરત જ બનાવી લેજો. આને મેં ઘરમાં જ પંખા વગર મીડિયમ પવનમાં સૂકવી હતી. તો આ કેરીના 2 કિલો કટકા હતા, તેમાંથી આપણે 1.5 કિલો કટકા લઈશું. 500 ગ્રામ કટકાનું આપણે સાકરવાળું અથાણું બનાવીશું. તો આ કેરીના કટકા પરફેક્ટ સુકાઈ ગયા છે ને સાકરવાળું અથાણું હજુ કાલે આપણે બનાવીશું. તો તે વધારે સુકાઈને ચવળ ના થાય તેના માટે એક ટ્રીક તમને બતાવું. તો તેમાં થોડું તેલ નાખીને તેને તેલથી સારી રીતના કોટ કરી લઈએ. પછી તમે 2, 3, 4 દિવસ પછી અથાણું બનાવો તો પણ તમારા કેરીના કટકા વધારે સુકાશે નહીં. હવે સાથે આપણે જે ગાજરની સૂકી ચીરો કહે છે, જેને ઠોઠિયા કહે છે, તે લીધી છે. જ્યારે શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં ગાજર આવતા હોય ત્યારે આ રીતે ચીરો બનાવીને મેં ખાંડમાં આ ચીરોને બનાવી છે. તમે જુઓ એકદમ સરસ કલર અને સોફ્ટ છે. તેને મેં ખાંડમાં 2 દિવસ અને 2 રાત રાખીને તેને સૂકવીને સ્ટોર કરી હતી. આ ચીરોની રેસીપી મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. ચીરોને પણ મસાલામાં જ નાખી દઈશું. તમે ખાંડમાં બનાવો એટલે તેને આપણે અત્યારે મસાલામાં નાખવા ટાઈમે ખાટા પાણીમાં પણ પલાળવાની જરૂર નહીં પડે. એકદમ સરસ ખાંડમાં બનાવીએ એટલે સોફ્ટ બને છે. જરૂર એકવાર ટ્રાય કરજો. હવે એ જ રીતના મેં ગાજરનું છીણ મેં ખાંડમાં બનાવ્યું છે, તે પણ એકદમ સરસ સોફ્ટ છે. તેને પણ મસાલામાં નાખીશું. હવે પછી ગુંદાને પણ મેં બાફીને સૂકવીને તૈયાર રાખ્યા હતા, તે પણ મસાલામાં નાખીશું. ગુંદા અને ગાજર તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો, તેનું કોઈ જ માપ નથી હોતું. ગુંદા પણ એકદમ સરસ સોફ્ટ છે. ગુંદાને બાફીને સૂકવવાની રીત મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. હવે કેરી, ગુંદા, ગાજરને મસાલામાં સારી રીતના મિક્સ કરી દઈએ. ત્યારબાદ મેં 1.5 કિલો કેરીની સામે 1.5 કિલો કોલ્હાપુરી ગોળ લીધો છે. તેને ચપાતી સમારીને જ લેવાનો છે, એટલે તે ઝડપથી અને સારી રીતના મસાલામાં ઓગળી જાય. સારી રીતના મિક્સ કરી દઈએ. 2-3 દિવસ થશે એટલે મસાલામાં ગુંદા અને ગાજર છે તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને મસાલાથી પણ સરસ કોટ થઈ જશે. હવે આપણે 800 ગ્રામ જેટલું તેલ આપણે ગરમ કરીને રાખ્યું તે નાખીશું. જો તમારે તેલ ઓછું નાખવું હોય તો ઓછું પણ નાખી શકો અને વધારે નાખવું હોય તો વધારે પણ નાખી શકો, પણ મેં તમને પરફેક્ટ મેજરમેન્ટ સાથે અથાણાની બધી જ પદ્ધતિ બતાવેલી છે. તો તમે એ રીતે વધઘટ કરી શકો છો અથવા એ જ રીતે પણ તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકાય. અને બરાબર મિક્સ કરીશું. તો છે ને એકદમ કલર ચટાકેદાર અને લચકાદાર અથાણું. હવે આને દબાવીને 1 દિવસ રાખીશું એટલે ગોળ સરસ રીતના ઓગળી જશે. જેમ જેમ ગોળ ઓગળશે તેમ તેમ તેલ છૂટું પડશે અને લચકાદાર અથાણું તૈયાર થશે.
એક દિવસ પછી જોઈએ તો તમે જોઈ શકો છો તેલ સરસ ઉપર આવી ગયું છે અને ગોળ પણ સરસ ઓગળીને લચકાદાર અથાણું તૈયાર થઈ ગયું છે. તો તેને કાચની કે ચીનાઈ માટીમાં ભરી દેવાનું છે ને એકદમ સરસ કલરફુલ અને લચકાદાર અથાણું જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું. આને તમે રોટલા ભાખરી થેપલા પરોઠા સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો કાચની બરણીને મેં ધોઈને એક દિવસ તડકે તપાવીને પછી જ આમાં અથાણું ભર્યું છે. અને અથાણું હંમેશા કાચની બરણીમાં જ ભરવું. આ રીતના અથાણાને પ્રેસ કરીને જ ભરવાનું, એટલે અથાણું 1 થી 2 વર્ષ ખરાબ નહીં થાય. આ રીતના દબાવીને ભરશો એટલે તમારે ઉપરથી તેલ નાખવાની પણ જરૂર નહીં પડે, કારણ કે જેટલું તેલ હશે તેટલું ઉપર આવવા લાગશે. બરણી ભરાઈ જાય પછી તેને કિનારીએથી ટીશ્યુ પેપરથી સાફ કરીને પછી ઢાંકણને ટાઈટ બંધ કરીને પછી સ્ટોર કરશો એટલે અથાણું ખરાબ નહીં થાય, મારી ગેરંટી છે. તો તૈયાર છે આપણું ટ્રેડિશનલ ગોળ કેરી ગાજર ગુંદાનું અથાણું. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સૌથી પહેલા સુપર ટેસ્ટી સાકર કેરી ગાજરનું ગળ્યું અથાણું બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ રાજાપુરી કેરીના કટકા લીધા છે. મેં આગળ ગોળ કેરી ગુંદા ગાજરનું અથાણું શેર કર્યું છે, ત્યારે મેં તેની સાથે જ આ કેરીના કટકાને મીઠા હળદરવાળા કરી લીધા હતા. તો આ કટકાને મેં મીઠા હળદરમાં 2 દિવસ અને 2 રાત રાખ્યા હતા. પછી તેને લગભગ 10 કલાક તડકે પણ નહીં અને પંખા નીચે પણ નહીં, મીડિયમ પવન આવતો હોય ત્યાં ઘરમાં સુકવ્યા હતા. અને પછી ગોળ કેરીનું અથાણું બનાવ્યું ત્યારે આ કેરીના કટકા સુકાઈને અથાણું બનાવવા માટે પરફેક્ટ થઈ ગયા હતા. પણ તે વધારે ના સુકાઈ જાય તેના માટે મેં તેમાં થોડું સિંગ તેલ નાખીને તેને તેલથી સારી રીતના કોટ કરી લીધા હતા, એટલે તે વધારે સુકાય નહીં. કેરીના કટકાને આ રીતે પ્રેસ કરીએ તો મીઠાનું પાણી બિલકુલ ના નીકળવું જોઈએ તેવી સુકાવા દેવાની છે, અને એકદમ ડ્રાય પણ ના થવી જોઈએ. એટલા માટે મેં આમાં તેલ નાખી દીધું હતું, કારણ કે મેં બંને અથાણાની કેરી એકસાથે મીઠા હળદરમાં નાખીને તૈયાર કરી હતી, એટલા માટે. હવે આપણે ફટાફટ સાકર કેરીનો મસાલો બનાવી લઈએ. તો તેના માટે 70 ગ્રામ રાઈના કુરિયાને મિક્સર જારમાં પલ્સ કરીને અધકચરા વાટી લઈએ અને પછી તેને એક મોટા વાસણમાં ગોઠવી દઈએ. તે જ મિક્સર જારમાં 70 ગ્રામ મેથીના કુરિયાને પણ પલ્સ કરીને વાટી લઈએ. તેને પણ રાઈના કુરિયા ભેગા ગોઠવી દઈએ. સાથે 30 ગ્રામ ધાણાના કુરિયાને પણ ગોઠવી દઈએ. 30 ગ્રામ ઝીણી ધાણીને પણ ગોઠવી દઈએ. જો તમારી પાસે આ રીતની ધાણી ન હોય તો તમારે 60 ગ્રામ ધાણાના કુરિયા લઈ લેવાના. ધાણીથી અથાણામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. સાથે 2 મોટી ચમચી વરિયાળી. અથાણામાં વરિયાળી અને ધાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે જરૂર ઉમેરજો. 1 મોટી ચમચી મરીને પણ ગોઠવી દઈએ. છેલ્લે 1 ચમચી હિંગ લઈશું. હવે 200 ગ્રામ જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈના કુરિયા નાખીશું. રાઈના કુરિયા તરત જ ઉપર આવી જાય તો સમજવું કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેલને હલકું ઠંડુ થવા દેવાનું. તેલ હલકું ઠંડુ થઈ ગયું છે તો તેમાંથી 1/4 કપ તેલને મસાલામાં નાખીને તરત જ ઉપરથી પ્લેટને ઢાંકી દઈએ, એટલે બધા જ મસાલાની સુગંધ એકબીજામાં બેસી જાય. 1 મિનિટ પછી પ્લેટને ખોલીને મસાલાને સારી રીતના મિક્સ કરી દઈએ. હવે બીજા મસાલા ઉમેરીશું. તો 1/4 ચમચી હળદર પાવડર અને 1/4 ચમચી મીઠું ઉમેરીશું. મીઠું આપણે કેરીમાં ઉમેર્યું છે એટલે વધારે ઉમેરવાની જરૂર નથી. મસાલો ઠંડો થાય પછી તમારે લાલ મરચું પાવડર ઉમેરવાનું, નહીંતર લાલ મરચું પાવડર કાળું થઈ જશે અને મસાલો બધો જ કાળો થઈ જશે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો 30 ગ્રામ જેટલું લાલ મરચું પાવડર મેં ઉમેર્યું છે. અડધું કાશ્મીરી અને અડધું રેશમ પટ્ટો લાલ મરચું પાવડર મેં લીધું છે. તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી દઈએ. આપણો મસાલો સારી રીતના મિક્સ થઈને અથાણાનો પરફેક્ટ મસાલો તૈયાર છે.
બજારમાં મળતા તૈયાર મસાલા કરતાં ઘરે બનાવેલો મસાલો ચોખ્ખો, સસ્તો અને ટેસ્ટી બને છે. હવે આ મસાલામાં આપણે 500 ગ્રામ કેરીના કટકાને ઉમેરી દઈએ. સાથે આપણે થોડું ગાજરનું છીણ ઉમેરીશું. આ ગાજરનું છીણ શિયાળામાં જ્યારે માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં ગાજર આવે છે ત્યારે મેં તેને ખાંડમાં 2 દિવસ અને 2 રાત રાખીને તેને સૂકવીને સ્ટોર કરીને રાખ્યું હતું. ખાંડમાં છીણ કરવાથી તે એકદમ સરસ કલર આવે છે અને સોફ્ટ બને છે. અને અથાણામાં નાખવા ટાઈમે તેને ખાટા પાણીમાં પલાળવાની પણ જરૂર નથી પડતી. તો આ રીતે જરૂર ટ્રાય કરજો. તેની રીત મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. હવે મેં 500 ગ્રામ કેરીની સામે 500 ગ્રામ સાકરને દળીને તૈયાર કરી લીધી છે, તે નાખીશું. સારી રીતના મિક્સ કરી દઈએ. ઘણાને ગોળ કેરીનું અથાણું ખાવાથી એસિડિટી થતી હોય છે. તો જો તમે સાકરમાં અથાણું બનાવશો તો સાકર તાસીરની ઠંડી હોય છે અને કેમિકલ વગરની તૈયાર થાય છે. અને સાકરના અથાણામાં વધારે તેલની પણ જરૂર નથી પડતી. એટલે જેને એસિડિટીનો પ્રોબ્લેમ હોય તેના માટે આ અથાણું બેસ્ટ છે. હાથથી સારી રીતના મિક્સ કરી દઈએ. આ અથાણામાં તમારે અથાણાને તડકે મૂકીને ચાસણી લેવાની પણ જરૂર નહીં પડે. બસ સાકર અને તેલ ઉમેરી દો અને સારી રીતના મિક્સ કરીને બરણીમાં ભરી દો. અથાણું તમારું તૈયાર થઈ જશે. હવે આપણે તેલ ગરમ કરીને રાખ્યું હતું તે મસાલામાં નાખીને સારી રીતના મિક્સ કરી દઈએ. જે લોકોને ઓછા તેલનું અથાણું ખાવું હોય તેના માટે સાકર કેરીનું અથાણું બેસ્ટ છે. તમને એમ થશે કે સાકરનું પાણી થશે, પણ બિલકુલ ચિંતા કરો માં, સાકરનું બિલકુલ પાણી નહીં થાય. તો સાકર દળેલી ઉપયોગમાં લીધી છે એટલે થોડી જ વારમાં મસાલામાં ઓગળી ગઈ છે અને સરસ લચકાદાર અથાણું તૈયાર થઈ ગયું છે. તો અથાણું બનાવવામાં તમે થોડી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખશો તો તમારું અથાણું પણ આવું પરફેક્ટ જ બનશે. પહેલાં તો અથાણામાં કેરીના કટકાને 2 દિવસ અને 2 રાત મીઠા હળદરમાં રાખવાના. પછી સૂકવીએ ત્યારે બધું જ પાણી સરસ સુકાઈ જાય ત્યાં સુધી પરફેક્ટ સૂકવવાના કેરીના કટકાને. અને હા, કેરીના કટકા વધારે સુકાવા પણ ના જોઈએ. તો તૈયાર છે સાકર કેરી ગાજરનું લચકાદાર અથાણું. તેને આપણે કાચની બરણીમાં ભરીશું. તો કાચની બરણીને મેં ધોઈને 1 દિવસ તડકે તપાવીને પછી જ આમાં અથાણું ભરું છું. અને અથાણું હંમેશા કાચની બરણીમાં જ ભરવું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે ને, એકદમ સરસ કલરફુલ અને ટેસ્ટમાં પણ એટલું જ છે. આને તમે રોટલી, રોટલા, ભાખરી, થેપલા સાથે સર્વ કરશો તો ખૂબ જ ભાવશે. મેં પહેલાં પણ ઘણા અથાણાની રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે. ભરણી ભરાઈ જાય એટલે કિનારીએ તેને ટીશ્યુ પેપરથી સાફ કરીને તેને ઢાંકણ ટાઈટ બંધ કરી દઈશું. આને તમે આજથી જ ખાવામાં ઉપયોગમાં લઈ શકશો. તો તમને આ મારા અથાણાની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.